જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ ને સ્વાગત છે નવા વ્લોગમાં. ને અત્યારે આપણે આવી ગયા પડામાં અને આપણે કાલે અડધી ડુંગળી વાવી નાખી હતી અને કાલે સાંજે ફુવારા પણ મૂકી દીધા હતા આ બાજુ. અને પેલું પાણી આપણે ફુવારાથી પીવરાવી દઈએ એટલે આપણે અડધી ડુંગળી વાવી નાખી હતી. આ ઉપલું પારિયું આખું વવાઈ ગયું છે અને આજ ફુવારા મૂકી દઈશું બધામાં. આ બાજુથી થોડુંક બાકી છે વાવવાનું એટલે આજ વવાઈ જાય ને કાલે સાંજે આપણે આમાં ફુવારા મૂકી દીધા હતા એટલે હરખું પલટી ગયું. પહેલી વાર આપણે ફુવારા મૂકી દેવું એટલે ડુંગળી ધોવાય નહીં બહુ. આજ તો વવાઈ જશે. અત્યારે વાગી ગયા છે 12 અને પ્રતિકભાઈ આ બાજુ ટ્રેક્ટર રાખે છે. વટલા પાટલામાં રાપ હાકે છે અને હું આગળ ખાતર નાખતો જાઉં છું. અને 1-2 દિવસ પછી આપણે આમાં પારા વારી અને પાણી ચાલુ કરી દઈશું. અને આવું છે કંઈક કપાસ આપણો. હમણાં દવાનું રાઉન્ડ માર્યું પછી રિઝલ્ટ સારું આવ્યું છે. ઈરની જીવાત હતી મરી ગઈ હાવ અને થોડીક નરવાઈ પણ આવી ગઈ છે. આવો જો કંઈક કપાસ છે આપણો. અને પ્રતિકભાઈ આ બાજુ ટ્રેક્ટર રાખે. અત્યારે વાગી ગયા છે 3 અને આપણે અડધું ખાતર નાખી દીધું અને પ્રતિકભાઈ આ બાજુ હાથી આગે છે. સાંજે આપણે ખાતર નખાઈ જશે ને પછી કાલે પરમદી આપણે આમાં પારા વારી જવા અને પાછળ પાણી ચાલુ કરી દેવાનું છે. વાગી ગયા 6 અને આપણે હાથી હાંકવાનું કામ ચાલુ જ છે હજી. 11 વાગે વાંથી લીધું તો ઓલા હેઠેથી. અત્યારે અહીંયા પહોંચ્યા ધીરે ધીરે હાલે છે એટલે ફોલો નથી થતો બહુ. એક પાટલું લઈને આપણે હાંકી આમાં. અને કપા નામી જ છે, કાંઈ વાંધો આવે એમ છે નહીં કપાસમાં. આ બાજુ હવે થોડુંક બાકી રહ્યું છે અને ખાતર થોડુંક છે નાખવાનું હજી. કાલે તો આપણે આમાં બળદથી પારા વારવાના છે. તો ફાઇનલી આજે બીજો દિવસ ઉગી ગયો છે અને 4 વાગી ગયા. આપણે ડુંગળી પીવરાવી નાખી આખી. અને હવે ફુવારા ફિટ કરવા છે ઓલી બાજુ 20 નંબર માંડવીમાં. તો ફુવારા ફિટ કરી નાખી. આપણે ડુંગળીમાં પાણી પીવરાવી દીધું છે અને આ બાજુ 2-3 ક્યારા કોરા રહી ગયા કારણ કે લાઇટ આવી નથી બપોરની. નકર તો આપણે બપોરે પીવરાવી દેત. અને ફુવારા મૂકવા હતા આપણે મોટરમાં કંઈક તકલીફ થઈ ગઈ એટલે ફુવારા ચાલુ ન થયા. અને પેલું પાણી પી ગયું છે કમ્પ્લીટ. અને હવે ઓલી બાજુ જો આ ફુવારા ફિટ કરવા છે આપણે 20 નંબરમાં. તો કરી નાખી ફિટ.